સીતારામ, જય શ્રી કૃષ્ણ દાયરા. ને વાગી ગયા છે આપણે 6:30 અને હવે આપણે જઈએ છીએ અટાણમાં હવારમાં સણ નાખવા. બારોબાર પોટ છે ન્યા એક દી પાટનર નાખી ગયા તા. જો જાજા પારેવા આવ્યા પાટનર ઉડી જા હો પિસારા જાવ જો ઉડા જોયું ને કેવી રથી છે અટાણમાં. પાટનર ઢગલા જ કરજે જો આવી રીતે. પાટનર ઢગલા કરજે આવી રીતે એમ. અને આજે આપણે છે તેરસ માતાજીની તેરસ રહ્યા છે. સોયાબી સોંપવાનું કામ ચાલુ કરવું છે અત્યારે આપણે. રામ રામ ને સીતારામ દાયરા કેમ છે? તો આપણે ઉઠી ગયા છે ને વાગી ગયા 6:30 ને આપણે આવીને છે ને એટલે સાઈડ નાખી દીધી પંખીડા આવીને ખાય ને હવે આપણે જઈ વાડીએ આપણે કામમાં આવશે. હવે લેમ્બરગિની લેવાની છે, બકરાટી બોલાવવાની છે. 3-4 બોયણા પડ્યા છે એમાં. રેકડી લઈ આવ્યા છે પાર્ટનર ગામમાંથી અને કામ થાય એટલે ભાઈરે કામ થાય પાર્ટનર. 5:30 પોણા 6 ના ઉઠી ગયા છે. નહીં 6 વાગે ઉઠી જ જવાનું. દી ઉગ્યા પહેલાં છે ને ઉઠવું જ પડે. પછી ભલે ને બપોર 2 કલાક નીંદર કર. હાલો મારા વાલા ફૂલ બાકાજી કીઓ જુઓ આવી રીતે આપણે હાલે છે. એક દાંતે વાવેતર, દાણા કેડે દાણો, દાણા કેડે દાણો. અને અહીંયા જુઓ વાહે રૂપારું આપણે ઉપર રપુઈ થતું જાય છે. વાવણીઓ બાંધી તો છે ધૂળ નાખી. બસ પાર્ટનર આને છે ને બસ કેવું પડે. બસ તો કેવું પડે ને કે ગાડી આવી લઈ જાય. ઢોરો જોડી દીધો માકડો. કેને માકડો? અમે નથી કેતા માકડો. કહું ને હું કહું વરી મજા આવે વરી ક્યાંક પાછા કયો નહીં અમને બરત કીધા. હા તો બસ તો મારે ઓમ કેવું પડે કે આ ટ્રેક્ટર થોડુંક છે મૂઠ થઈ રહી એટલે આપણે કેવું જ પડે કે બસ બસ. એટલે જો આવી બાકાજી કી છે મારા વાલા જોઈ લ્યો. 1 કલાક વાવેતર થાય છે. આમાં શું છે કે 2-3 આયરુંનું બોયણા છે ને મારે બહુ પડ્યા હતા. આખી આયરું વાવવાની હતી. ઓયણી લઈ ગયા તું પોતે ખુદ વાવેતર કરી દઉં કાયમ થોડું થોડું. ઓલી ટાયર વાળી આવે ને લેવી છે, ખર્ચો કરવો છે, સાહ નાખી દેવાનું વાવેતર કરી દેવાનું. વાત થઈ ગઈ પૂરી. 3 વર્ષે છે ને આવી રીતે તુવેર વાવી હતી કા પાર્ટનર? આખા પડામાં પાર્ટનર આખે ગયા ને હું વાવતી ગઈ. એમાં તો પાર્ટનરે જ આખ્યું હતું મેં જ વાવ્યું હતું. અને એવી તુવેર ઉગી વાત પૂછવામાં એવી કા પાર્ટનર હાઈ ક્લાસની. અને એમાં હબાવનો વરસાદ પડ્યો બધી તુવેર બારીને. એને 2 આયરું વાવવાની હતી વવાઈ ગયો. દાંતે એક દાંતે ધમકાઈ નાખ્યું. પાર્ટનર ને આમ લંબા થઈને નંબર આવે. હા વવાઈ ગયો. ઉપાદી ને ઉગતું થાય. ભીના ભીનું છે ટાટા થઈ જાય ઉગી જાય રૂપારું. ઉપડા દાંડું બાંડું વાવણી હે તમારા ખેડૂત ઉપડા. બાકી જો સોયાબી 1 નંબર હો, કાંઈ ઘટે નહીં મારા વાલા. સોયાબીનું વાવેતર કરી લીધું છે ને હવે આપણે પાર્ટનર કે શાકભાજી વાવી દઈએ. શાકભાજીમાં જો આપણે ગુવાર છે, પછી કાકડી છે, ભીંડા છે અને તુરિયા. ઓહો કાકડી જાદી નીકળી. હાલો તમે જો આ 2 વસ્તુ હું વાવી દઉં, 2 વસ્તુ તમે વાવી દો. હાલો ગુવાર ને ભીંડો હું વાવી દઉં. મારે સેલી એરમાં એને વાવી દઉં. વાવી દઉં કઈ વાંધો નહીં. થોડું કોમળું વાવજો. હાલો આપણે વળગી જઈએ બીજું હું હળવા. હાલો આપણે મસ્ત મજાનું બક્કલ વવાઈ ગયું છે કમ્પ્લીટ. બરોબર ને પાર્ટનર? થઈ ગયો છે ખાવતું. એકો કોથરી ઘણી. એકો કોથરી એટલે સોમાની ઘણી જોઈ ને જોઈ લે નહીં ખોદો નહીં ખોદ. યારો છે ખેડૂત ભાઈ ખેડૂત. બિયારો છે બિયારો લેવો કે ન લેવો એવી વાતો કર. આમ મારી ખબર જ નથી પડતી કે આપણે ફેરું રહેવું પડે હો ખેતીમાં. આપણે હોય તો જ મુમકિન છે. આલ્યો ઇનામ તમારા માટે. ના તોડેલી નથી. નહીં એકે નહીં. આ એસે તો વાવવા થાય. ચલો ખેડૂત તો ચા પાણી બનાવી દો, મજૂરને પાઈ દો. હાલો આપણે ચા પાણી પી લીધા છે અને હવે ઠાંબામને ઉટકી નાખી. હાલો તો આપણે વાડિયાથી ઘરે આવી ગયા છે. વાગી ગયા છે આપણે 12:30 અને પાર્ટનર છે ને આજ ક્રિશભાઈને તેડવા ગયા છે. અને આપણે ડોગલીભાઈ જુઓ નીંદર કરી રહ્યા છે. અને બા કેમણા ગયા જો મસ્ત મજાના બાએ કપડાં ધોઈ નાખ્યા છે સરસ મજાના. હવે મૂકી દો બા, હવે ઘોયરું કરો. હાલો હાલો હવે
આવું મૂકી દે હાલ ઘણું એટલું જો અહીં બધે છે ને આપણે પાર્ટનર ફ્રી થાય ને એટલે એક પપ છે ને ફુવારો મારી દેવો છે દવાનો અહીં એટલું તો જુઓ બાઈએ નીંદી નાખ્યું છે ના ના આવું ખોયરું ઘણું નીંદું ચાલો આવતા રહ્યો હવે અહીં. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ હાવ દાયરાને અનુકો થોડુંક જી હામું નમું ઘરની મોઢા એટલે આ મોઢા કે બધું થઈ ગયું હવે આમ બધું કામ બહુ પાછા ડૂસો થઈ જાય ને વધી જાય ને જો આપણા બિચાર છોકરા આમાં હળીઓ કાઢતા જોઈએ ત્યારે કોઈ છોકરા હળીઓ કાઢતા જોઈએ બિચારા સવારને સાંજને અત્યારે છે એટલે હાલો જે આપણે નાવાની બાકી છે ફટાફટ ગીલે પાણી રેડી લઈ લાગી ગયો છે દોઢ અને પાર્ટનર ને ક્રિશભાઈ આવી ગયા છે હવે બપોરા કરવા ભૂખ લાગી અને આપણે વેફર છે સૂકી ભાજી અને આ છે ને નિવેદ કર્યા બાજ બાપાને લાપસી તો પાર્ટનર આજ પીર બાપાને મળી દો ને કરી નાખી વાવણીના લાડવા તમે જો ઝારી આવો રોંઢે તો એટલે ગણેશ બાપાને લાડવાય થઈ જાય અને પીર બાપાને મળી દો થઈ જાય બરોબર ના ના એ આપણે કરીશું એ આપણે કરવું જ પડે કારણ કે આપણે વાવણી કરીને તો એ અમારે અહીંયા રસ્તામાં પીર બાપા આવે છે એનો અમે દર વર્ષે મળી દો કરી પાર્ટનર નારિયેલ વધારે અગરબત્તી કરે અને આ વખતે છે ને આ હાઈ સ્વીસમાં બધું રહી ગયું એટલે આજ વાર સારો છે સોમવાર એટલે આજ કરી નાખી અને જુઓ બાકી આપણે આવું છે બધું ફરાર ને વેફર લઈ આવ્યો પાર્ટનર બે રહ્યા છે ને જો શેકા છે દાણા હોત ભાઈ તમે મારે ભેગા ને ભેગા હો તમે કે મારે વાહન રહેતા નથી. હેલો ગુડ ઇવનિંગ રાધે રાધે વાગી ગયા છે 6 આપણે આઈટીઆઈ ઘરે આવી ગયા છીએ અને મમ્મી આ શું આજે લાડુ હા આજે લાડુ આજ લાડુ એના બનાવવાના છે કે આપણે પીર બાપાનો મળી દો અને ગણેશ બાપાના લાડુ આપણે બે રહી ગયા હતા ને વાવણીના એ બનાવી નાખ્યા છે એટલે હમણાં છે ને લાડવા વારી જ છે આપણે પછી રીયું રહી જાય ને થયું થઈ જાય પોર આપણે શું કંઈક હર ઉતક આવી ગયું હતું કા હા એટલે એ આપણે પછી રહી ગયું હતું એટલે આજ છે ને બાકી આપણે મળી દો અને લાડવા કરી નાખી કે એટલે જો આમાં આપણે ઝારણ ભરી લીધું છે પીર બાપાનું ગણેશ બાપાનું છે ને બા તમે હવે પાટલે ઝારી લ્યો જા હું હવે વારી લઈ એટલે આવશે ને તાર પપ્પાને તપા કરીએ ને તું ને તાર પપ્પા છે ને વેલા ઝારી આવો પીર બાપાને હાલો ગણપતિ બાપાને લાડવા ધરી દીધા છે બાઈએ જય ગણેશ બાપા રક્ષા કરજો હાલો હવે છે ને પાર્ટનરને બા બોલાવા ગયા છે પાર્ટનર ગયા છે દુકાન તારા બજાર તારા એટલે પાર્ટનરને ઉદયને જાય ને તો પીર બાપા એ મળી દો ઝાડી આવે ચલો આપણે છે ને આવી ગયા છે આપણે માર્ગે પીર બાપાની દરગાહ છે ત્યાં છે ને મલીદો હોય આપણે વાવણી વાવીને આપણે મલીદો કરીએ એનો પંજાબી છે એનો મલીદો કરીએ એટલે આપણે જેને છે ને મલીદો કોઈ જારી આવી જય બાપા બોલો કરજો હાજર જય બાપા ભૂલું કરજો હાજર નિર્વા રાખજો લ્યો પ્રસાદી લઈ લ્યો તમે ભલું કરજો બાકી થઈ ગયું આપણું કામ કમ્પ્લીટ એક્ઝેક્ટ આપણે મસ્ત મજાના 8:30 વાગી ગયા છે ને વારું કરવા બેસી ગયા છીએ સરસ મજાનું લાડુ છે રોટલી છે કાચી કઢી છે સરસ મજાનું વારું પાણી કરી લઈ એક તાણું છોડી લઈ આજનો વિડીયો આપણે પૂરો કરી દઈએ ફરી આવતીકાલે નવા વિડીયો નવા લુક ત્યાં સુધી જય માતા.